ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં પદ્ય 7, પદ્યનું નામ છે જીવમાં જીવ આવ્યો. તો આપણે પદ્ય વિશે અભ્યાસ કર્યો. આજે આપણે સ્વાધ્યાય વિશે પરિચય મેળવીશું. તો પદ્યનું નામ છે જીવમાં જીવ આવ્યો. કવિનું નામ છે હરિકૃષ્ણ પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ. કવિ હરિકૃષ્ણ પાઠક અને સાહિત્ય પ્રકાર સોનેટ. તો આપણે પદ્ય સ્ટાર્ટ કર્યું ત્યારે જીવમાં જીવ આવ્યો તેનો અર્થ પણ આપણે જાણ્યો હતો કે ડર દૂર થતાં, ભય દૂર થતાં સ્થિરતા અનુભવવી. એટલે કે વરસાદના આગમન વિશે પદ્યમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તો હવે સમાનાર્થી શબ્દ જે પદ્યમાં આવે છે તેમાંથી આપણે સમાનાર્થી શબ્દ લીધા છે. તો નીડ શબ્દ છે. તો નીડ એટલે માળો. જે પક્ષી માળો બાંધે છે તો એના માટે નીડ શબ્દ આપ્યું છે. તો એનો અર્થ થાય છે માળો. લંગાર શબ્દ. લંગાર એટલે હાર. તો જે વૃક્ષ પર ચડી રહી હતી કીડીઓની લંગાર. તો લંગાર એટલે હાર. ધરા શબ્દ છે. તો ધરા એટલે ધરતી, ભૂમિ પણ કહી શકાય. વ્યથિત શબ્દ. તો વ્યથિત એટલે દુઃખી. ત્યારબાદ નમણા શબ્દ છે. તો નમણા એટલે કે આકર્ષક. નમણા એટલે આકર્ષક. ઓરે. ઓરે એટલે નજીક. ઓરે કહીએ એટલે નજીક કહીએ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપે છે. તો વિરુદ્ધાર્થી શબ્દો. તો સ્મરણ. તો સ્મરણનો વિરોધી શું થાય છે? તો વિસ્મરણ. સ્મરણ એટલે યાદ કરવું. વિસ્મરણ એટલે વિસરાઈ જવું. ભીના શબ્દ છે. તો તેનો વિરોધી શું થાય છે? સૂકા. ભીના તો સૂકા. રૂઢિપ્રયોગનો અર્થ આપ્યો છે. તો પદ્યનું નામ છે જીવમાં જીવ આવવો. રૂઢિપ્રયોગનો અર્થ. તો જીવમાં જીવ આવવો પદ્યનું નામ છે. તો એનો અર્થ શું થશે? તો ભય જતા સ્થિરતા અનુભવવી. ભય જતા સ્થિરતા અનુભવવી એટલે કે વરસાદનું આગમન થતાં આ સૃષ્ટિ નવચેતનાનું રૂપ ધારણ કરે છે. તો વરસાદનું આગમન થતાં પશુ, પંખી, મનુષ્ય બધા આનંદિત થઈ જાય છે અને કિલ્લોલ કરે છે. તો એટલા માટે પદ્યનું નામ આપ્યું છે કે જીવમાં જીવ આવ્યો. એટલે આ જે નામ છે, ટાઇટલ છે, તે ખરેખર યોગ્ય જ છે. તો હવે આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. તળપદા શબ્દ આપ્યા છે પેજ નંબર 40 ઉપર. તળપદા શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો તમારે જે મેં બોર્ડવર્ક કર્યું છે તે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. અને વિરુદ્ધાર્થી શબ્દ તમે બોર્ડ પર ના લખો તો તમારે આમાં હોય એ નહીં લખવાનું. દાખલા તરીકે બે શબ્દ આપ્યા છે વિરુદ્ધાર્થી શબ્દો, અંત, આરંભ, સ્મરણ, વિસ્મરણ. તો સ્મરણ ને વિસ્મરણ બોર્ડ પર લખ્યું છે તો એ એક જ વાર લખવાનું છે. અને અંત અને આરંભ નથી તો તમારે અંત અને આરંભ વિરોધી શબ્દમાં ઉમેરી દેવાનું છે. અને જીવમાં જીવ આવ્યો એ રૂઢિપ્રયોગ આપણે બોર્ડ પર લખ્યો છે એટલે બીજી વાર તમારે લખવાનો નહીં. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ જે બોર્ડ પર નથી તો તમારે પુસ્તકમાંથી જોઈને લખવાનું છે. તો સમાનાર્થી શબ્દ, તળપદા શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. અને ત્યારબાદ સ્વાધ્યાય તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું. એટલે જ્યારે પણ તમારી પાસેથી હોમવર્ક પીડીએફ ફાઇલ મોકલવામાં આવે, એટલે કે તમને કહેવામાં આવે કે પીડીએફ ફાઇલ બનાવીને તમે મોકલો, તો તમે પીડીએફ ફાઇલ તરત બનાવી અને હોમવર્ક સબમિટ કરાવી શકો.
તો શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘુમરી લઈ વાતો ભારે પવન એટલે કે ચક્રવાત વંટોળ, અને સાપને રહેવાનું ઘર એટલે કે રાફડો. ત્યારબાદ સ્વાધ્યાય આપણે જોઈએ. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો ક્વેશ્ચન છે, જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? તો આપણે 4 વિકલ્પ જોઈએ છીએ. પ્રાણીઓના અવાજનું, પક્ષીઓના કલરવનું, માનવ સૃષ્ટિના દુઃખનું, વરસાદના આગમનનું. તો આપણને ખ્યાલ આવી જાય એવું છે કે વરસાદ વિશે આ પદ્યમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણો આન્સર શું હશે? તો વરસાદના આગમનનું. તો સાચો જવાબ છે વરસાદનું આગમન. તો જીવમાં જીવ આવ્યો પદ્યમાં વરસાદના આગમનની વાત કરી છે, જે આ ધરતીને નવચેતના, નવું રૂપ આપે છે. તો વરસાદના આગમનનું આ કૃતિમાં વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે આ પદ્યમાં વર્ણન કર્યું છે. તો તમારે ક્વેશ્ચન લખ્યા પછી સીધો ડાયરેક્ટ ડી લખી અને વરસાદના આગમનનું એમ જ લખવાનું રહેશે. વિકલ્પો 4 લખવાની જરૂર નથી, સીધો તમારે આન્સર જ લખવાનો. બીજો ક્વેશ્ચન જોઈએ. ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા. તો એમાં એ છે ઉજળો રંગ કાઢ્યો, બી છે જીવમાં જીવ આવ્યો, સી છે ગુગ્યા પૂર આગામ, અને ડી છે રૂપ ખીલ્યું ધરાનું. તો ખ્યાલ આવી જાય એવું છે કે જીવમાં જીવ આવ્યો બી વિકલ્પ સાચો છે, કારણ કે ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા, જીવમાં જીવ આવ્યો એ પંક્તિ આપી છે. તો ત્યાં જીવમાં જીવ આવ્યો તે તમારો સાચો આન્સર છે. ત્યારબાદ ક્વેશ્ચન બીજું છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો તેમાં ક્વેશ્ચન છે પહેલો, ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરીનું શું થયું? શું કહ્યું છે? ક્વેશ્ચન, ફોરા ઝરમર વરસ્યા, ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરીનું શું થયું? તો પવન ડમરી ઠરી ઠામ થઈ ગઈ. તો પંક્તિ આપી છે, તમે એકવાર પદ્યનું વાંચન કરશો એટલે તમને આન્સર તરત ખબર પડી જશે કે એ પંક્તિ પૂર્ણ થાય ત્યાં તેનો આન્સર આપણને મળી જાય છે. તો ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી ઠરી ઠામ થઈ ગઈ. જે વંટોળ આવ્યું હતું, પવન આવ્યો હતો, તો એ પવન જ્યારે વરસાદના ટીપા વરસે છે તો ત્યારે એ પવન ફૂંકાતો બંધ થઈ જાય છે, એટલે કે શાંત પડી જાય છે. એના માટે ઠરી ઠામ થઈ ગઈ શબ્દ વાપર્યો છે. તો તેનો આન્સર છે પવન ડમરી ઠરી ઠામ થઈ ગઈ. બીજો ક્વેશ્ચન છે, વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? તો વરસાદ વરસવાથી પર્ણો કેવા બની ગયા? તો ઉજળા બની ગયા. ઉજળા થઈ ગયા હતા ને પંક્તિમાં આપ્યું છે, પદ્યની જે પંક્તિ છે તેમાં લખ્યું છે કે પર્ણો ઉજળા થઈ ગયા. તો પર્ણો ઉપર જે ડસ્ટ હતી તે દૂર થઈ જાય છે અને એકદમ વરસાદના ફોરા પડે છે, ઝરમર વરસે છે વરસાદ, એટલે પાન છે, પાંદડા છે, એકદમ ચોખ્ખા થઈ જાય છે, એટલે કે ઉજળા થઈ ગયા શબ્દ આપેલો છે. તો વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? તો પર્ણો ઉજળા થઈ ગયા. ક્વેશ્ચન 3 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં ક્વેશ્ચન 1, વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? તો તેનો આન્સર આપણે જોઈએ છીએ, વરસાદ વરસવાથી પ્રકૃતિ પર શી અસર થઈ?
તો વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો, વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો બદલાઈ ગયા. પ્રકૃતિના ચિત્રો બદલાઈ જાય છે. ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું. અને પ્રકૃતિના ચિત્રો બદલાઈ જાય છે એટલે ધરતીનું રૂપ ખીલી ઉઠે છે. તો ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું. વગડો ટવકી ઉઠ્યો. શું કહ્યું છે કે વગડો છે, જંગલ છે, તે ટવકી ઉઠે છે. તો આપણને ખ્યાલ છે કે વરસાદ વરસતો હોય તો મોર ટવકે છે. તો મોર કળા કરતો પણ જોવા મળે છે. તો જે જંગલ છે એ પણ કિલ્લોલ કરે છે, ટવકી ઉઠે છે. નદીમાં પૂર આવ્યા અને નદીમાં પૂર આવે છે. વધુ વરસાદ પડે છે અને નદીમાં પૂર આવે છે. તો આ સૃષ્ટિ કેવું રૂપ ધારણ કરે છે તેની વાત આપણને કરી છે. ફરીથી આપણે આન્સર જોઈએ. વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો બદલાઈ જાય છે. ધરતીનું રૂપ ખીલી ઉઠે છે, એટલે કે ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું. અને વગડો ટવકી ઉઠ્યો, જંગલ ટવકી ઉઠ્યું અને નદીમાં પૂર આવ્યા. તો આ રીતે પ્રકૃતિનું ચિત્રણ આપણને જોવા મળે છે. બીજો ક્વેશ્ચન છે, ટવકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં. પંક્તિ આપી છે ને પદ્યમાં, એ પંક્તિને આપણે સમજાવવાની છે. તો પંક્તિ કઈ છે? ટવકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉગલ્યો. આપણને કહેવામાં આવે છે કે ગાણે ગાણે હરખ ઉગલ્યો, ગુગવ્યા પૂર આગા. શું કહ્યું છે? ગાણે ગાણે હરખ ઉગલ્યો, ગુગવ્યા પૂર આગા. હવે એ પંક્તિને આપણે સમજાવવાની છે જે પદ્યમાં આપેલી છે. તો તેનો આન્સર આપણે જોઈએ છીએ. વરસાદનું આગમન થતાં જ. આ ક્વેશ્ચન કયા પદ્યનો છે? તો જીવમાં જીવ આવ્યો. તો એમ પણ તમે સ્ટાર્ટિંગમાં લખી શકો કે કવિ હરિકૃષ્ણ પાઠક જીવમાં જીવ આવ્યો પદ્યમાં કહે છે કે વરસાદનું આગમન થતાં જ આખી સૃષ્ટિમાં નવજીવન આવી જાય છે. આખી સૃષ્ટિમાં નવજીવન આવી જાય છે. વગડો તરત જ ટવકી ઉઠ્યો. અને જે કાવ્ય પંક્તિ આપી છે ને તેને જ આપણે સમજાવવાની છે. તો એ કાવ્ય પંક્તિની અંદર જે વાક્યો આપણને મળે છે, એટલે કે પંક્તિમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો લઈને જ આપણે સમજાવવાનું છે. તો એમાં કહ્યું છે ને કે વગડો તરત જ ટવકી ઉઠ્યો. વગડો તરત જ ટવકી ઉઠ્યો. સીમ સ્વપ્નમાં સરી પડી. જે સીમ છે એ સ્વપ્નમાં સરી પડી. તો જે નાનો સાંકડો રસ્તો હોય છે ને એને સીમ કહેવામાં આવે છે. જંગલની જે સીમ નાનો રસ્તો આપ્યો હોય તો સ્વપ્નમાં સરી પડી એમ કહેવાય છે. ગીતો ગાવામાં ખૂબ હરખ થવા લાગ્યો. અને ગીતો ગાવામાં ખૂબ જ આનંદ થવા લાગ્યો. હરખ થવા લાગ્યો એટલે આનંદ થવા લાગ્યો. અને દૂર નદીમાં પૂરનો ગુગવાટ થવા લાગ્યો. અને દૂર નદીમાં પૂરનો ગુગવાટ એટલે કે પૂર આવ્યા છે. તો વરસાદનું પાણી જે નદીમાં પડે છે ને અને એમાં પૂર આવે છે એટલે કેવો એનો અવાજ, તો ગુગવાટ જેવો અવાજ પણ આપણને સાંભળવા મળે છે. તો આ થયો તેનો આન્સર. ફરીથી આપણે જોઈએ. વર્ષાનું આગમન થતાં જ આખી સૃષ્ટિમાં નવજીવન આવી જાય છે. વગડો તરત જ ટવકી ઉઠે છે. સીમ સ્વપ્નમાં સરી પડી. ગીતો ગાવામાં ખૂબ હરખ થવા લાગ્યો. તો ગીતો ગાવાનો આનંદ પણ થવા લાગ્યો.
અને દૂર નદીમાં પૂરનો ગુગવાટ થવા લાગ્યો. તો પાણીનો પણ અવાજ સંભળાય છે. તો આ થયો તેનો આન્સર. ત્યારબાદ સવિસ્તાર ઉત્તર આપો. તો તેમાં જુઓ, પહેલો ક્વેશ્ચન છે, જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો. જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો તેની અંદર જે પદ્યની પંક્તિઓ છે તે બધી જ પંક્તિઓને આપણે સમજાવવાની છે. તો જીવમાં જીવ આવ્યો પદ્યના કવિ હરિકૃષ્ણ પાઠક આ પદ્યમાં સમજાવે છે કે ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવ સૃષ્ટિ, ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવ સૃષ્ટિ વ્યથિત છે. વ્યથિત છે એટલે કે દુઃખી છે. ધૂળની ડમરીઓ થાય છે અને ધૂળની ડમરીઓ થાય છે. પક્ષીઓ માળામાં વ્યથિત થઈને હાંફે છે. અને વરસાદના આગમનની સાથે પક્ષીઓ માળામાં વ્યથિત થઈને હાંફતા જોવા મળે છે. પર્ણો કરમાઈ ગયા છે. તો આ વરસાદના આગમનથી બધા ખુશ થઈ જાય છે, કારણ કે આકરી ગરમીને લીધે આ બધું બની રહ્યું છે. કેવો તડકો, ગરમી પડી રહી છે, એને લીધે પક્ષીઓ માળામાં દુઃખી થઈ ઉઠ્યા છે. પર્ણો કરમાઈ ગયા છે. રાફડામાં કીડીઓ ખદબદે છે. રાફડામાં કીડીઓ ખદબદે છે. તો તેમના દરની અંદર પણ કીડીઓ ગરમી સહન કરી શકતી નથી. તો ઉકળાટ જેને કહેવામાં આવે છે, ખૂબ જ ગરમી પડી રહી છે. સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે અને સોનેરી રંગનો તડકો જાણે જડાઈ ગયો છે. વગડો સિંહ, માણસો વગેરે પરેશાન છે. વગડો, સિંહ અને માણસો બધા જ પરેશાન છે. ઝરમર ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. અને ઝરમર ઝરમર વરસાદ વરસે છે ને, એ વરસાદની સાથે સાથે આ ધરતીનું જે ચિત્ર છે તે બદલાઈ જાય છે. આ સૃષ્ટિ નવું સર્જન મેળવે છે. પશુ પંખીઓ વનસ્પતિ, પશુ પંખીઓ વનસ્પતિ અને માણસોમાં નવચેતના આવે છે. તો નવચેતનાનો સંચાર થાય છે. સૌ રાહત અનુભવે છે અને બધા જ રાહત અનુભવે છે, શાંતિ અનુભવે છે અથવા રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે અને સૃષ્ટિનું સૌંદર્ય પણ ખીલી ઉઠતું જોવા મળે છે. આમ બે ફોરા વરસાદના ઝર્યા, આમ બે ફોરા વરસાદના ઝર્યા ને વાતાવરણ બદલાઈ ગયું. વરસાદના બે ફોરા ઝરે છે, ટીપા પડે છે અને વાતાવરણ બદલાઈ જાય છે. તેથી જીવમાં જીવ આવ્યું શીર્ષક યથાર્થ છે. અને એટલા માટે જ કહ્યું છે કે જીવમાં જીવ આવ્યું શીર્ષક યોગ્ય છે, યથાર્થ છે એટલે યોગ્ય છે. ફરીથી આન્સર જોઈએ. ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવ સૃષ્ટિ વ્યથિત છે એટલે કે દુઃખી છે. ધૂળની ડમરીઓ થાય છે. પક્ષીઓ વાળામાં વ્યથિત થઈ હાંફે છે. પર્ણો કરમાઈ ગયા છે. રાફડામાં કીડીઓ ખદબદે છે. સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે. વગડો, સિંહ, માણસો વગેરે હેરાન પરેશાન છે. પેરેગ્રાફ પાડીને પણ તમે લખી શકો આગળ. ઝરમર ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. તો આ સૃષ્ટિ નવું સર્જન મેળવે છે. પશુ પંખીઓ વનસ્પતિ, પશુ પંખીઓ વનસ્પતિ, માણસોમાં નવચેતન આવે છે.
પશુ પંખીઓ વનસ્પતિ અને માણસોમાં નવચેતન આવે છે. સૌ રાહત અનુભવે છે અને બધા શાંતિનો શ્વાસ લઈ શકે છે, એટલે કે રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. સૃષ્ટિનું સૌંદર્ય પણ ખીલી ઉઠે છે, એટલે નવી ચેતનાનો સંચાર થાય છે. આમ બે ફોરા વરસાદના ઝર્યા ને વાતાવરણ બદલાઈ ગયું. એટલે કે બે ટીમ્પા વરસાદના પડે છે અને વાતાવરણ બદલાઈ જાય છે, નવું રૂપ ધારણ કરે છે ધરતી. તેથી જ જીવમાં જીવ આવ્યો શીર્ષક યથાર્થ છે. અને એટલા જ માટે જીવમાં જીવ આવ્યો એટલે કે ભય દૂર થઈ ગયો અને બધા જ લોકોએ સ્થિરતાનો અનુભવ કર્યો. તો એટલા માટે કહ્યું કે આ શીર્ષક યથાર્થ છે, યોગ્ય છે. બીજો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દોમાં વર્ણવો. પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દોમાં વર્ણવો. તો જીવમાં જીવ આવ્યો પદ્યના કવિ હરિકૃષ્ણ પાઠક કહે છે કે પ્રથમ વરસાદનું આગમન થતાં જ સમગ્ર સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. આખી સૃષ્ટિનું જે ચિત્ર છે તે બદલાઈ જાય છે. જળાશયોમાં નવા નીર આવે છે. નીર એટલે કે પાણી, જળ પણ આપણે કહી શકીએ, જે બોર્ડ પર આપણે લખ્યું છે. તો નીર એટલે પાણી અથવા જળ સમાનાર્થી શબ્દ છે. તો જળાશયોમાં નવા નીર આવે છે. ગરમીથી સૌ રાહત અનુભવે છે અને ગરમીને લીધે સખત ગરમી પડી રહી છે અને વરસાદ આવે છે ત્યારે બધાને ઠંડક મળે છે, એટલે કે રાહતનો અનુભવ થાય છે. ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે અને ધરતી ઉપર લીલું ઘાસ પણ જોવા મળે છે. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય આંખને ઠારે છે. ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય, બધી જગ્યાએ લીલોતરી જોવા મળે છે. તો ધરતીએ પણ લીલી ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય આંખને ઠારે છે. વૃક્ષોના પાન તાજગી અનુભવતા લીલાછમ દેખાય છે. વૃક્ષોના પાંદડા છે ને તે પણ તાજગી અનુભવે છે અને લીલાછમ દેખાય છે. તો તેની પર રહેલી ડસ્ટ છે, ધૂળ છે, દૂર થઈ જાય છે અને પાન છે, પર્ણ છે તે ઉજળા દેખાય છે, સ્વચ્છ દેખાય છે. તો લીલાછમ દેખાય છે. મોર કળા કરી નાચે છે. તો વગડામાં, જંગલમાં મોર કળા કરે છે. વરસાદના આગમનની સાથે મોર નાચી ઉઠે છે. તો કળા કરતો મોર જોવા મળે છે અને ગહેકે છે. વગડો સિંહ નવું રૂપ ધારણ કરે છે. તો વગડો સિંહ નવું રૂપ ધારણ કરે છે. દેડકા પણ ડ્રાઉં કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. તો દેડકા પણ ડ્રાઉં અવાજ કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરે છે. બાળકો પાણીમાં છબછબિયા કરે છે અને બાળકો પણ પાણીમાં છબછબિયા કરે છે. કાગળની હોડી બનાવીને પણ પાણીમાં તરતી મૂકે છે. તો બાળકોને પણ આનંદ થાય છે, પાણીમાં ભીંજાવાનો પણ આનંદ થાય છે. તો બાળકો પાણીમાં છબછબિયા કરે છે. ખેડૂતોનો આનંદ ઉભરાય છે અને ખેડૂતોનો આનંદ પણ અનેરો હોય છે. તો ખેડૂતો પણ ઘણા ખુશ થઈ જાય છે. કેમ? કારણ કે તેમના ખેતરમાં ધાન્ય સારું પાકે છે. તો તેમની મહેનતમાં તેમને સફળતા પણ મળે છે. એટલા માટે ખેડૂતો ખૂબ જ આનંદિત થઈ જાય છે. તો ખેડૂતોનો આનંદ પણ ઉભરાય છે. આમ વરસાદના આગમનથી સમગ્ર સૃષ્ટિ હરખાય છે અને આમ વરસાદના આગમનથી સમગ્ર સૃષ્ટિ હરખાય છે. ફરી આન્સર આપણે જોઈએ છીએ કે જીવમાં જીવ આવ્યો
પદ્યના કવિ હરિકૃષ્ણ પાઠક કહે છે કે પ્રથમ વરસાદનું આગમન થતાં જ સમગ્ર સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. જળાશયોમાં નવા નીર આવે છે. ગરમીથી સૌ રાહત અનુભવે છે. ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય આંખને ઠારે છે. વૃક્ષોના પાન તાજગી અનુભવતા લીલાછમ દેખાય છે. મોર કળા કરી નાચે છે અને ઘેકે છે. વગડો સિંહ નવું રૂપ ધારણ કરે છે. દેડકા પણ ડ્રાઉં ડ્રાઉં કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. બાળકો પાણીમાં છબછબિયા કરે છે. ખેડૂતોનો આનંદ અનેરો છે. તો આનંદ ઉભરાય છે. આમ વરસાદના આગમનથી સમગ્ર સૃષ્ટિ આનંદિત થઈ જાય છે. તો હવે તમને ક્વેશ્ચન પણ પૂછી શકે એ રીતે કે જીવમાં જીવ આવ્યો કાવ્યના કવિનું નામ શું છે? તો આપણે બોર્ડ પર લખ્યું જ છે હરિકૃષ્ણ પાઠક. ત્યારબાદ સાહિત્ય પ્રકાર પણ પૂછાય તો સોનેટ. ત્યાર પછી જીવમાં જીવ આવ્યો કાવ્ય કયા છંદમાં છે? તો પ્રસ્તાવનામાં આપ્યું છે એ રીતે ક્વેશ્ચન પૂછાય તો મંદાક્રાંતા છંદમાં. અને સોનેટમાં કુલ કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે એમ ક્વેશ્ચન પૂછાય તો 14 કાવ્ય પંક્તિઓ હોય છે. સોનેટમાં 14 કાવ્ય પંક્તિઓ હોય છે. તો આ એક એક વાક્યમાં જે વધારાના પ્રશ્નો છે તો એમાંથી પણ તમારે યાદ રાખવાના છે કે સોનેટમાં 14 કાવ્ય પંક્તિઓ હોય છે. જીવમાં જીવ આવ્યો કૃતિમાં વરસાદના આગમનનું વર્ણન છે. તો શેનું વર્ણન છે? તમને ક્વેશ્ચન પૂછાય તો વરસાદના આગમનનું વર્ણન છે તેનો આન્સર થાય. તો આજે આપણે પદ્ય 7 જીવમાં જીવ આવ્યો તેનો સ્વાધ્યાય પૂર્ણ કર્યો. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું. ગુડ ડે.